ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ ચેપ્ટર નંબર 13 પરાજયની જીત તેના વિશે આપણે અભ્યાસ કરીશું. એમના કવિ છે પ્રહલાદ પારેખ. પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના ઘડતરમાં ભાવનગરી દક્ષિણામૂર્તિ સંસ્થાનો ખૂબ મોટો ફાળો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે પણ તેઓ સંસ્કાર અને ઘડતર પામેલા છે. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી તેમના બારી બહાર કાવ્ય સંગ્રહની સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. એમનો જે આ બારી બહાર નામનો જે સંગ્રહ છે, કાવ્ય સંગ્રહ, એ ખૂબ જ જાણીતો છે. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિ અને એમના સરવાણી કાવ્ય સંગ્રહો આમાં સમાવી લેવામાં આવ્યા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્ય ઇન્દ્રિયાગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય વૃદ્ધિની વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીનો પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને પણ મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપેલી છે. કવિ પ્રહલાદ પારેખ પ્રસ્તુત ખંડકાવ્ય કલિંગના યુદ્ધનો વિષય તરીકે નિરૂપવામાં આવ્યું છે. અહીંયા જે ખંડકાવ્ય છે, આપને 1 માર્ક્સને એવો પ્રશ્ન પૂછાય કે પરાજયની જીત એમનો સાહિત્ય પ્રકાર જણાવો, તો એ શું છે? ખંડકાવ્ય છે. અહીંયા મગધના રાજવી અશોકે કલિંગ પર જે આક્રમણ કરી અને ભયાનક માનવ સંહાર કરી દીધો છે, તેને અશોક કલિંગ નગરી પર પોતાના વિજય પ્રત્યક્ષ નિહાળવા આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમને પ્રત્યક્ષ નિહાળી. એટલે કે જ્યારે રાજા અશોક છે મગધનો રાજા છે અને કલિંગ ઉપર જ્યારે પોતે યુદ્ધ કરે છે અને યુદ્ધ કરતા પોતે કલિંગને પરાજિત કરી દે છે અને પોતે વિજય પ્રાપ્ત કરે છે. વિજય પ્રાપ્ત કર્યા પછી અશોકને એવી ઈચ્છા થાય છે કે હું એક વખત જાતે જઈ કલિંગના એ દ્રશ્યને નિહાળું. ધરતી પર સર્વત્ર મૃત માનવદેહો છવાયેલા હતા, જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું છે. વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? હવે અશોક જ્યારે જુએ છે તો એને દેખાય છે કે આજે એમની જે વિજય ગાથા છે એ કોઈ લિપિથી નહીં પરંતુ માનવના શબોથી જે લોહી વહી રહ્યું છે એ લોહીથી આજે એમની જીવનગાથા લખાયેલી છે. જો આપણે મનુષ્યના હૃદયને ન પામી શકીએ તો પછી આપણે એના હૃદય સુધી કઈ રીતના પહોંચી શકીએ? એટલે માણસના હૃદયને આપણે જીતવાનું છે, મનુષ્યને મારીને એમના ઉપર વિજય પ્રાપ્ત કરવાનો નથી. તલવારની ધાર મેળવેલી વિજય હારમાં અશોકને પોતાની જ હારની પ્રતીતિ થાય છે. પોતે જે કહે છે કે પોતે જે મેળવું છે એમાં એમને પોતાનો જ વિજય દેખાતો નથી. પોતે કહે છે કે આ જે વિજય છે એ મારો ખુદનો વિજય નથી, મને તો આ વિજય પણ મારા પરાજય જેવું જ લાગે છે. અહીંયા જે આપણું ટાઇટલ છે કે પરાજયની જીત, પરાજય પામવું એ જેના માટે તો વધારે મોટી જીત ગણાય એવું એ માને છે. અશોક ખડગની સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે. અશોક છે એ પોતે એવું વિચારે છે કે ખડગ એટલે શું થાય? તલવાર. તલવારની લાલચે જે વિજય પ્રાપ્ત કર્યો છે એ મારા માટે કોઈ જ વિજય નથી અને હિંસાનો ત્યાગ કરી અહિંસાને માર્ગ તેઓ હવે સ્વીકારે છે. પોતે નક્કી કર્યું કે આજે હિંસા કરીને, લડાઈ કરીને, ઝઘડા કરીને, હથિયારથી મારીને જે વિજય પ્રાપ્ત કરીએ એના કરતાં તો અહિંસક જ રહેવું વધારે સારું. હિંસા એનું વિરુદ્ધાર્થી અહિંસા. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથ, ભાવોનું નિરૂપણ અને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહ્યું છે. અહીંયા જે ખંડકાવ્ય છે એ ખંડકાવ્યની અંદર ભાવોનું નિરૂપણ ખૂબ સરસ રીતે કરવામાં આવેલું છે. કે અહીંયા કહે છે કે આ કાવ્યની અંદર જે ભાવ છે, જે મનોમંથન છે, અહીંયા અશોકના મનની અંદર ચાલેલું જે મનોમંથન છે, એમના જે વિચારો છે એ વિચારોનો ખૂબ સરસ રીતે અહીંયા રજૂઆત કરવામાં આવેલી છે. થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો શમ્યો. યુદ્ધ ખતમ થઈ ગયું છે,
ચારે બાજુ જે યુદ્ધની અંદર જે શોર મચી રહ્યો હતો, હવે એ શોર પણ ખતમ થઈ ગયો છે, કારણ કે યુદ્ધ પૂરું થઈ ગયું, લોકો કેટલાય મોતને ઘાટ ઉતરી ગયા છે, એટલે કે હવે અવાજ પણ ઓછો થઈ ગયો. કલિંગ પડ્યું, અશોક નૃપ પામ્યો છે જય. કલિંગનો પરાજય થઈ ગયો. પડ્યું એટલે કે પરાજય થઈ ગયો છે. કલિંગ પડ્યું એટલે કે કલિંગનો પરાજય થઈ ગયો છે. અને અશોક નૃપ, નૃપ એટલે શું થશે? રાજા. રાજા જીત પામ્યો છે. ભયંકર હતી લડાઈ, સહુ નાદ શસ્ત્રો તણા. લડાઈ છે કેવી હતી? ખૂબ ભયંકર લડાઈ હતી. અને એમના જે નાદ છે એ કેવો હતો? શસ્ત્રો તણો જે નાદ હતો એ નાદ પણ હવે છૂટી ગયા છે. અવાજ પણ ઓછો થઈ ગયો છે. ભયાનક હતા કૃતાંત કરતા નાદ સૌના, બધાય મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી. બધાય મધુર સ્વરો એકબીજા પ્રત્યે, જે યોદ્ધાઓ છે એમના એકબીજા પ્રત્યે જે લાગણી હતી એ લાગણી જેવું હવે કશું જ રહ્યું ન હતું. બધાના અંદર લાગણી જેવા કોઈ ભાવ ન હતા. બસ એકબીજાને મારવા સિવાય બીજું કશું જ દેખાતું ન હતું. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, યુદ્ધના ખૂબ મોટા મહાનાદના નાદ એટલે કે અવાજ છે એ ગરજી રહ્યા હતા. શમ્યો બહુ દિનો પછી પદપ્રહાર એ તાંડવી. અને ઘણા સમય સુધી આ યુદ્ધ ચાલે છે અને પછી એનો અંત આવે છે. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. હવે સ્વાભાવિક છે કે બેમાંથી એક રાજ્યનો તો પરાજય થવાનો જ હોય છે. તો એક રાજ્ય છે એ પરાજિત પામે છે, એમાં કલિંગનો પરાજય થાય છે અને એકદમ ચૂપકીદી છવાઈ જાય છે. નિરાશ નગરી હતી નયન ભીને ઢળતી, પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી. પરંતુ કલિંગની અંદર જે ચૂપકીદી છવાઈ ગઈ હતી એ યુદ્ધ કરતાં પણ વધારે ભયંકર હતી. કારણ કે આખા કલિંગની અંદર તમે જ્યાં જુઓ ત્યાં તમને શબોના શબો જ જોવા મળે છે. એટલે તમે ત્યાં નીકળો તો તમારી અંદરની જે વેદનાઓ છે, અંદરની જે લાગણી છે એ લાગણી પણ સ્ફુરી ઉઠે છે. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. નિરાશ નગરી હતી. હવે એની અંદર કોઈ આશાના કિરણો આપણને દેખાતા ન હતા. અને જોનારની આંખો, નયન એટલે કે આંખોમાંથી, નીર એટલે કે આંસુ વહી જતા હતા. હતી બિન સહાયે કરુણ આજ તેની સ્થિતિ. આજે કલિંગ નગરી છે કેવી હતી? બિન સહાય હતી. એની સ્થિતિ કેવી હતી? કરુણ બની ગઈ હતી. કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યાં રાજા મજબૂત હોય તો તેની પ્રજા પણ મજબૂત હોય. થડ આપણું મજબૂત હોય કોઈ પણ વૃક્ષનું તો તેની ડાળીઓ આપોઆપ ફેલાવાની છે. પણ જો થડ જ મજબૂત ના હોય તો એની ડાળીઓ ફેલાય નહીં. એવી જ રીતે અહીંયા કલિંગના રાજાનું આજે મૃત્યુ થઈ ગયું છે. પોતે વીર ગતિને પામ્યા છે. એટલે પ્રજા છે એ પણ કેવી થઈ ગઈ છે? નિસહાય થઈ ગઈ છે. એટલે એની સ્થિતિ આજે એકદમ કરુણ છે. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. અહીંયા એ પ્રજાને કોની સમાન સરખાવે છે? કલિંગ નગરીને, કે જેવી રીતે કોઈ વેલ હોય અને એ વેલને મૂળ સહિત સમૂળ એટલે કે મૂળ સહિત જ્યારે ઉખડી જાય તો એના પત્તા આપોઆપ કરમાઈ જાય. એવી જ રીતે રાજા છે એનું મૂળ છે. હવે રાજા જો હયાત ન હોય તો બાકી બચેલી જે પ્રજા છે એ પ્રજા પણ હવે ધીરે ધીરે કેવી થઈ જાય? નિસહાય થઈ જાય. એનો કોઈ આધાર રહેતો નથી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. વાગોળે છે, વાગોળવું એટલે કે વારંવાર યાદ કરવું. આજે અશોક છે સમ્રાટ નેતા, એ પોતાના શિબિરની અંદર બેઠો બેઠો પોતાના વિજયને વાગોળી રહ્યો છે, યાદ કરી રહ્યો છે. દીપ્તિ તેના નયનમયી છે દર્પ કેરી ભરેલી. દીપ્તિ એટલે કે પ્રકાશ. એના નયનમયી પોતાના આંખની અંદર પોતાની જે તેજ છે, પોતાની જે તાકાત છે, પોતાની નજર સમક્ષ દર્પ એટલે કે અરીસાની જેમ દેખાય છે. પોતે આજે ખુશ છે કે મેં કલિંગને પરાજિત કરી દીધું અને મેં એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. જોઉં જાતે વિજય નૃપની સંસ્ફુરે ઉર્મી એવી. અહીંયા શું કહે છે? કે જોઉં જાતે વિજય, હું જાતે જોઈને હવે કલિંગની અંદર આંટો મારવા જાઉં, હું ફરવા જાઉં અને હું જોઉં કે મારી જે તાકાત છે એ કેવી છે. નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. નૃપ એટલે શું થશે? રાજા. રાજાને એવી અંદરથી જોવાની ઈચ્છા જાગે છે. જોવું જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. હું જાતે જોઈને જોઈ આવું કે મગધના રાજા એટલે કે મગધની એ તલવારની ધાર કેવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આટલો પોર્શન
પૂરો કરીએ છીએ. ફરી જ્યારે આપણે મળીશું ત્યારે એના વિશે આપણે આગળ જોઈશું. અહીંયા જીત. જીત તો પરાજિત. પછી નૃપ એટલે રાજા. નૃપ એટલે શું થશે? રાજા. પછી તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જે આપણે કાવ્યો જોઈ ગયા છે એ કાવ્યને એક વખત તમે રિપીટ કરી લેજો.